હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ તહેવારો માટે ગુલાબજાંબુને પણ ટક્કર મારે તેવી એકદમ નવી મીઠાઈની રેસિપી. એકવાર આ મીઠાઈ બનાવ્યા પછી તમને વારંવાર બનાવવાનું મન થશે અને મારી ગેરંટી છે કે તમે જેને પણ બનાવીને ખવડાવશો બધા રેસિપી પૂછીને જશે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને એક રિક્વેસ્ટ છે કે જો આજનો વિડીયો પૂરો જોયા પછી તમને વિડીયોમાં કંઈ પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી મને સપોર્ટ કરવા બદલ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો જલ્દીથી રેસિપી જોઈ લઈએ. આજની રેસિપી બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં 1 ચમચી દેશી ઘી ઉમેરશું. ઘી ઓગળી જાય ત્યાં સુધી રાહ જોશું. તો હવે તમે જોઈ શકશો ઘી સરસ ઓગળી ગયું છે. તો હવે આપણે તેમાં 1 કપ ભરી અને સૂજી ઉમેરશું. તમે સૂજીની જગ્યાએ રવાનો પણ ઉપયોગ કરી શકો. હવે ધીમા તાપ ઉપર સૂજીને ઘી સાથે આ રીતે 5 મિનિટ સુધી શેકી લેશું. અહીં આપણી ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે, જેથી સૂજી કાચી પણ ન રહે અને સૂજીનો કલર પણ ચેન્જ ના થાય. તો 5 મિનિટ સુધી સતત આ જ રીતે ચમચાથી હલાવતા જઈએ અને મેં સૂજીને શેકી લીધી છે. હવે તમે જોઈ શકશો સૂજી સરસ શેકાઈ અને તેનો દાણો ફૂલી ગયો છે. આ સમયે આપણે તેમાં 1 કપ ભરી અને ગરમ દૂધ ઉમેરશું. જે કપથી માપીને આપણે સૂજી લીધી હતી એ જ કપથી ભરી અને દૂધ લેવાનું છે. દૂધ અહીં આપણે ગરમ જ લેવાનું છે. ચમચાથી હલાવી આ રીતે મિક્સ કરી દેશું. બધું દૂધ બળી જાય અને સૂજી સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવી લેશું. ફક્ત 1 જ મિનિટનો સમય લાગશે. 1 મિનિટમાં બધો દૂધનો ભાગ બળી જશે અને સૂજી તમે જોઈ શકશો હવે આ રીતે સરસ સોફ્ટ થઈ ગઈ છે. બસ આ રીતની શીરા જેવી સૂજી થઈ જાય એટલે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને ઢાંકણ ઢાંકી 10 મિનિટ તેને રહેવા દેશું. ત્યાં સુધીમાં એક બીજા વાસણમાં 1 કપ મેં અહીં તાજું નાળિયેર મિક્સર જારમાં પીસીને લીધેલું છે. 1/4 કપ જેટલી દળેલી સાકર ઉમેરશું અને 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરશું. 1 ચમચી ઘી ઉમેરશું. હવે હાથેથી બધી વસ્તુને મિક્સ કરી દેશું. મેં અહીં તાજું નાળિયેર લીધેલું છે. તમે ઈચ્છો તો તેની જગ્યાએ ડેસિકેટેડ કોકોનટ પણ લઈ શકો. હવે હાથેથી બધી વસ્તુને મિક્સ કરી દેશું. તમારા ઘરમાં મિલ્ક પાવડર ન હોય તો મિલ્ક પાવડરની જગ્યાએ તમે 2-3 ચમચી જેટલી દૂધની મલાઈ પણ લઈ શકો. તો હવે તમે જોઈ શકશો આ રીતે બધું મિશ્રણ સરસ ભેગું થઈ ગયું છે. આ રીતે બધું ભેગું થઈ જાય એટલે તેમાંથી 1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે આપણે તેના નાના નાના મુઠિયા વાળતા હોય એ રીતે મુઠિયાનો શેપ આપી દેવાનો. એકદમ હળવા હાથે આ જ રીતે બધા જ મુઠિયાને તૈયાર કરી લેશું. હવે તેને થોડી વાર સાઈડમાં રાખશું અને આપણે સૂજીને જોઈએ તો સૂજી પણ એકદમ સરસ સેટ થઈ ગઈ છે. તો તેને મોટા વાસણમાં કાઢી લેશું. બધી સૂજી આ રીતે મોટા વાસણમાં કાઢી અને હાથેથી તેને મસળી લેવાની. આ સમયે તમને સૂજીનું મિશ્રણ જો વધારે પડતું ડ્રાય લાગે તો તમે 1 કે 2 ચમચી જેટલું તેમાં દૂધ પણ ઉમેરી શકો. મારે દૂધ ઉમેરવાની જરૂર પડી નથી. અહીં તમે જોઈ શકશો બધું સરસ ભેગું થઈ ગયું છે. આ રીતે બધું સરસ ભેગું થઈ જાય એટલે આપણે તેને 1 મિનિટ સુધી લોટ બાંધતા હોય એ રીતે હાથેથી સરસ મસળી લેવાનું. તો મેં 2 હાથની મદદથી આ રીતે મસળી અને સરસ સ્મૂથ કરી લીધું છે. હવે તેમાંથી આપણે આ રીતે થોડો નાનો લુવો લઈ અને પાટલા ઉપર રાખી તેને પૂરીની જેમ વણી લેશું. એકદમ હળવા હાથે વણવાનું છે. સૂજી ખૂબ જ સરળતાથી વણાઈ જાય છે. વધારે પડતી જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એ રીતની પૂરી વણી લેવાની. હવે વચ્ચે આપણે આ રીતે જે ફિલિંગ તૈયાર કરીને રાખેલી હતી તેને રાખી દેશું. હવે પૂરીને આ રીતે ઉપરની તરફથી ઉપાડી અને વચ્ચેથી બેવડી કરી દેવાની અને આંગળીની મદદથી તેને શેપ આપી દેવાનો. તો આ રીતે ઘૂઘરા જેવો શેપ આવી જશે. હવે આ રીતનો કોઈ કાંઠા વગરનો વાટકો હોય તેની મદદથી તેની કિનારીને અલગ કરી દેવાની. તો અહીં તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ ઘૂઘરા જેવો શેપ આવી ગયો છે. હવે ચારે બાજુ આંગળીની મદદથી આ રીતે બધી કિનારીઓને દબાવી લેવાની, જેથી તેલમાં તળતી સમયે તે બિલકુલ ખુલે નહીં. હવે આપણે એક કડાઈમાં 1 કપ ખાંડ ઉમેરશું અને 1 કપ પાણી ઉમેરશું. જેટલી સૂજી લીધી છે એટલી જ ખાંડ અને એટલું જ પાણી લેવાનું છે. ચાસણી બનાવી તૈયાર કરી લેશું. ગેસની ફ્લેમને હાઈ રાખી અને 4 થી 5 મિનિટ તેને થવા દેશું. તો હવે 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ચાસણીને હાથેથી ચેક કરીએ તો તેમાં ઘી જેવી ચીકાશ આવી ગઈ છે. આ ચાસણી બનાવવામાં આપણે કોઈ પણ જાતનો તાર બનાવવાનો નથી. માત્ર હાથેથી આ રીતે અડીએ અને ઘી જેવી ચીકાશ લાગે એટલે ગેસને બંધ કરી દેવાનું. અહીં આપણે ગુલાબજાંબુની ચાસણી તૈયાર કરતા હોય એ જ રીતની ચાસણીને તૈયાર કરવાની છે. તો આ ચાસણી બનાવવામાં મને ફક્ત 4 જ મિનિટનો સમય લાગેલો છે. ઢાંકણ ઢાંકી અને આપણે તેને સાઈડમાં રાખશું અને એક કડાઈમાં તેલ ગરમ કરવા મેં પહેલાં જ રાખી દીધું હતું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે તૈયાર કરેલા ઘૂઘરાને આ રીતે તેમાં તળી લેશું.
જેટલા પણ કડાઈમાં છૂટા સમાય એટલા જ આપણે તેમાં ઉમેરવાના. અડધી મિનિટ સુધી તેને બિલકુલ અડવાના નથી. અડધી મિનિટમાં ઘૂઘરા તેની મેળાએ જ તેનો શેપ લઈ લેશે. આ મીઠાઈને મેં ઘૂઘરા જેવો શેપ આપેલો છે, માટે હું ઘૂઘરા બોલું છું. તમને જે પણ નામ પસંદ હોય એ નામ આ મીઠાઈને આપી શકો. 5 મિનિટ જેવો સમય લાગશે એટલે બંને બાજુ આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જશે. ચારાની મદદથી ફેરવતા જઈ અને બંને બાજુ આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનું. તો હવે તમે જોઈ શકશો બધા જ ઘૂઘરાને મેં આ જ રીતે તળી લીધા છે. આ એક જ મીઠાઈમાં તમને મીઠા ઘૂઘરાનો પણ સ્વાદ આવશે અને ગુલાબજાંબુનો પણ ટેસ્ટ આવશે. હવે આપણે ચાસણી તૈયાર કરીને રાખેલી હતી તેમાં અડધી ચમચી એલચી પાવડર ઉમેરશું અને તેને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. હવે તૈયાર કરેલી મીઠાઈને આપણે આ રીતે ચાસણીમાં પલાળી દેશું. ચાસણી થોડી ઠંડી થાય ત્યાર પછી જ મીઠાઈને પલાળવાની છે, નહીંતર આપણી આ મીઠાઈ ચાસણીમાં ઓગળી જશે. માટે જ મેં 5 મિનિટ અગાઉ પહેલાં જ ચાસણીને તૈયાર કરી લીધી હતી. 10 મિનિટ સુધી મીઠાઈને આ રીતે ચાસણીમાં પલાળીને રાખવાની છે. 10 મિનિટમાં તે સરસ ચાસણીને પી લેશે. એના કરતાં વધારે રાખવાની જરૂર નહીં પડે. સૂજી છે તો તરત જ સોફ્ટ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, જોયું ને કેટલી સરળ રેસીપી છે. આ તહેવારોમાં તમે પણ જરૂરથી બનાવજો. તહેવારોમાં માર્કેટની ભેળસેળવાળી મીઠાઈ ખાવા કરતાં ઘરમાં રહેલ વસ્તુમાંથી આ રીતે આપણે સરળતાથી મીઠાઈ બનાવી શકીએ છીએ અને બજાર કરતાં ખૂબ જ સસ્તી અને સારી બનીને તૈયાર થાય છે. 10 મિનિટ પછી આપણે તૈયાર કરેલી મીઠાઈને સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી લખજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.